આજથી આ ગામમાં દહેજ પ્રથા નાબૂદ કરવામાં આવે છે. ટૂંક સમય પહેલા જ મુખ્ય ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. તો આ ફિલ્મના ટ્રેલર વિશે આપણે વાત કરીશું. તો ટ્રેલરમાં કલાકારોમાં જીત ઉપેન્દ્ર, કૃષ્ણા ઝાલા વગેરે કલાકારો દેખાઈ રહ્યા છે. જેમાં જીત ઉપેન્દ્ર છે, કૃષ્ણા ઝાલા છે, રોશની પ્રજાપતિ છે, કરિશ્મા ખોજા છે. ફિલ્મના નિર્માતા અશ્વિન કુમાર છે અને ફિલ્મના દિગ્દર્શક કલ્પેશ દેસાઈ છે. હું આ ગામને એક આદર્શ ગામ બનાવીને જમીશ. નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિઝી સિને. આપણે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો ગામડામાં એવી પ્રથા છે જે હજી ક્રૂર પ્રથા કહી શકાય કે દહેજ પ્રથા હોય છે ઘણા લોકો વ્યસન કરતા હોય છે. તો આ પ્રથાને નાબૂદ કરવા માટે કે એમના પર કંઈક ફિલ્મથી લોકો ઉજાગર થાય અને દહેજ પ્રથા નાબૂદ થાય તેવા વિષય પર આ ફિલ્મ મુખી બની છે કે જેમાં એક ગામના મુખી હોય છે જે આ બધી દહેજ પ્રથા હોય કે ગામના લોકોને વ્યસનમાંથી મુક્ત કરાવવા હોય તેના માટે તેઓ નિર્ણય કરે છે અને દહેજ પ્રથા મુક્ત એમનું ગામ બની રહે તેવા દરેક કાર્યો કરતા રહે છે અને બીજા ગામ લોકોને પણ એ કરવા માટે પ્રેરે છે. પણ આપણે કંઈક સારું કરતા હોઈએ છીએ તો પણ બીજા સારા લોકો પણ ગામમાં હોય છે અને ખરાબ લોકો પણ ગામમાં હોય છે કે જેના લીધે આપણું કામ અટવાઈ જતું હોય છે. વચ્ચે સારા કામમાં રોડા નાખવાવાળા બીજા લોકો પણ હોતા હોય છે. તેવી જ રીતે આ ફિલ્મમાં પણ એ જ બતાવવામાં આવ્યું છે કે કોઈ એક વ્યક્તિ ગામનો ઉદ્ધાર કરવા માગતા હોય, ગામમાં સારી સુવિધા આપવા માગતા હોય, અમુક પ્રથાઓ નાબૂદ કરવા માગતા હોય કે અમુક યુવા ધનને જે આડાવાળા રસ્તે ચડી ગયું છે અને વ્યસનને લતના લીધે તેઓ પોતાનું ભવિષ્ય બગાડી રહ્યા છે. તો તેના પર પણ આ ફિલ્મ પ્રકાશ પાડી રહી છે, જેના પર આ ફિલ્મ આખી બનાવવામાં આવી છે. ફિલ્મના કલાકારોમાં જીત ઉપેન્દ્ર છે, કૃષ્ણા ઝાલા છે, હિમાંશુ તુરી, કરિશ્મા ખોજા વગેરે મુખ્ય કલાકારો આ ફિલ્મમાં તમને જોવા મળવાના છે. ફિલ્મના મુખી ગામના દરેક લોકોને એકઠા કરીને દહેજ પ્રથા નાબૂદ કરવા માટેની વાત કરે છે. સાથે ફિલ્મના અમુક યુવાધન જે હોય છે તે દારૂના રવાડે ચડી ગયું હોય છે તેમને પણ વ્યસન મુક્ત કરવા માટે અને આ વ્યસનથી છોડાવવા માટે પ્રયત્નો કરતા રહે છે. જેમ રિયલ જિંદગીમાં પણ ઘણા દારૂના લતને લીધે તેમનું ઘર પરિવાર સંપૂર્ણ બરબાદ થઈ ગયું હોય છે, છતાં પણ તેઓ દારૂની લતને મૂકી રહ્યા નથી હોતા રિયલમાં. તો આ જ ઘટના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે કે દારૂ કે કોઈ પણ જાતનું વ્યસન ના કરો અને સાથે જ ફિલ્મમાં ભણતર ઉપર પણ ભાર મૂકવાની વાત કરવામાં આવી છે. તો આવી એક સરસ મજાની એક ફિલ્મ આવી રહી છે મુખી, જે અત્યારે લાંબા ટાઇટલવાળી ફિલ્મો બની રહી છે ત્યારે એક નાનું એવું ટાઇટલ ધરાવતી ફિલ્મ મુખી ટૂંક સમયમાં જ રિલીઝ થશે. તો તેને પણ તમે જોવાનું ચૂકતા નહીં અને આવી નવી ફિલ્મો, આવનારી ફિલ્મોની માહિતી પણ હવે હું તમને આપતો રહીશ. તો આપે આ ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપણા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.